આમ તો ગમે એટલું તમે ઇંગ્લિશ શીખા હોય પણ એક જગ્યા એવી ને કે ગીરા ધોધ જ બોલાઈ જાય, કેમ કે એ બધાને દિલમાં છપાઈ ગયું છે. કોઈ એમ ન બોલે ગીરા વોટરફોલ જવું છે, તો ગીરા ધોધ જવાનો છે આજના વ્લોગમાં. વ્લોગ છેલ્લે સુધી જોજો, મજા આવશે. કોણ કોણ જઈએ છીએ, હિતાંશની મસ્તી હશે ત્યાં મસ્તી કરીશું, અને ફેમિલી સાથે જઈએ છીએ. સપના આ બાજુ ઠેલા રેડી કરી દીધા છે, એ રેડી થઈ ગઈ છે. જય યોગેશ્વર. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. ચાલો તે લાઈટ બાઈટ બધું હકેલી લ્યો અને હવે નીચે જઈએ અને બધાને મળીએ. થોડાક લેટ છીએ, બાકી ટાઈમે જ છીએ આમ તો. ચાલો ફટાફટ નીકળીએ. હિતાંશ ઉઠીને રેડી થઈ ગયો છે. હા, તને કેમ ખબર? હા, રિંગ રોડ ગયા તા ને એમ. હા, આજ પપ્પાએ કેવું થયું કહું રાત્રે હું તો હુઈ ગયો પછી ફોન લીધો પપ્પાએ. હુઈ ગયા પછી ફોન લીધો? હુઈ ગયો ને હા? પછી એને ફોન લઈ લીધો. તને કેમ ખબર પડી? મને ખબર છે સપનું આવ્યું હોય એટલે જ તને. સપનું નહીં. હું તો હોઈ ગયો તો. ખોટું. અમારું દૂધ જો આવી રીતના આવે છે. સારું ખાઓ, સ્વસ્થ રહો. આપી આવી રીતના ગયા સીલ પેક આવે. હા, ગનોર દૂધ આવે. કેનું? ગનોર દૂધ. હા, કાચની બોટલમાં આવે. A2 કહેવાય ને, ગીર ગાયનું A2 દૂધ. ચાલો તે રેડી થઈ ગયા છે, બસ બધાને આવવાની વાટ. બધા આવે એટલે નીકળીએ આપણે. થોડીક વાર લાગશે, હું તો ગાડી કાઢીને બેસી ગયો છું. હેતાંશ હાલ રેડી થઈ ગયો? હાલ નીચે. ગીટા તો જવું છે. હાલ. અભી આવ્યો. અભી આવ્યો. બોલ, શું કહેતો તો તું? આપણા જૂના લોકો ડિલેટ નાખવા, નવા લોકો નાખવા. કેમ ઈ એમ કહે છે કે જૂના બ્લોગ ડિલીટ કરી દેવા, નવા જ રાખવા? એવું કેમ? એમ કેમ પણ? એમ કાંઈક તો હોય જ રીઝન. ઈ ભલે ને છે, પણ ક્યારેક આપણે જૂના જો બ્લોગ જોવો હોય ને તો યાદીમાં રહી. તો આપણે ઈ જૂના લોકો જોવે ને તો આપણે જૂના થઈ જાવી. એવું થોડું હોય. બધાને બોલાઈને કેટલું મોડું થાય છે, જાવું છે. એક વસ્તુ કરું. કરતો એમાં પાણી ભરવું પડે બટા, એવું કરવું હોય તો. હાલો આ તો હા, એ કર. પણ એમાં સીધી જમીન જોઈ. કર. હા, એ રીલ્સ આવે ને. કઈ જો આ પ્રદૂષણ છે ને, આને મૂકીને જવાનું છે. આ ધુમ્મસ નથી, આ બધું જ પ્રદૂષણ છે. જો રસ્તો નથી દેખાતો. ધુમ્મસ હોય તો ઓલો હોય ને ઝાકળ હોય. આ બધું ધુમાડો જ છે. આ કેમ કે કંપની છે એટલામાં. આ બધી આ જો ને બાજુમાં ધુમાડા કાઢે. જો આ બધું ઇન્ડસ્ટ્રીયલ એરિયા જ છે. ફાઇનલી અમે પહોંચી ગયા. બાજુમાં થાર છે. મમ્મી આ ગાડી ગમે? આ લાલ નહીં. એ ન ગમે કોઈ. મમ્મી થાર ન ગમે, તને ગમે? એટલે ભલે કલર બીજો લેવી એમ. એ આખા એને ગમી હશે બટા. એ ઊંઘમાં છે છતાંય પૂછી લેવી. બાજુમાં થાર પડી છે. થાર ગમે તને? હે ભલે પડી એમ કે છે. હાલો ઉઠો, તડકો આવે છે. હું અચ્છા રાજ કેતો તો નીચે સબસ્ક્રાઇબર મળ્યા. હાલો ત્યાં એ બધા ઓળખે. કેમ છો? સુરત થી ક્યાં ઉપડી સવારી? ધરમપુર જાવ છો? અમે અત્યારે ગીરા તો જઈએ છીએ. તો અત્યારે છે જમવામાં ઢોકળા. જો કે જમવાનું જ કહેવાય ને, આ આપણે બ્રેકફાસ્ટ. હા, જમી જ લેવી અમે. ખમણ, લોચો, ફાફડા, ખમણી, આ જલેબી છે, કઢી, ચટણી, કોરા ખમણ, વઘારેલા ખમણ અને ચા. ખાવાવાળા છે આ ખાવાવાળા બધા. ને હા, પેટી છે. કોરા ખમણ આપડા ને. હેતાંશ મને બધાને એક એક હેતાંશ આપી દીધી. હું આનંદ મુખવાસ કોને ગોતે? લાય પપ્પાને હું ખાઈ જાઉં. જો ગાડી એવી. આંટીને તે કાંઈ હા થોડુંક થોડુંક આવડે મને. ઓળખે છે એમ. સબસ્ક્રાઇબર છે. અને આ બાજુ પાણી પતી ગયું છે. હું અમે મિનરલ વોટર નું પાણી નથી પીતા. કેન્ડર નું પીને મિનરલ વોટર નું પાણી ગાડી પીવડાવી છે. કેમ બહાર જાય છે? પાણી હાવ પતી ગયું છે. દર વખતે ભૂલાય જાય. ઘરે જ નાખતા ને બહાર થી જ આવી રીતના નાખી. કાકાનું જ્ઞાન આવે છે કઈ. પાણી છે ને આમાં આવું નહીં ને, કુલિંગ પાણી જ ભરી દેવાનું. કયો કુલિંગ? લીલું આવે એ. અરે ઓલું વાઇપર નું છે. પાણી છે. લીલું ભર્યું હોય તો કાચ નું શું થાય?
એમ નહીં ગાડીનું પાણી કઈ આ બાટલા ઠલવતા હાલો હવે સીધી ગાડી ગિરાધોધ. ગીરાતો જ નહીં. તો સરપ્રાઈઝ છે ગિરાધોધ. અને અહીંયા ગિરાધોધનું બોડિયું આવી ગયું છે. અહીંથી ગિરાધોધમાં જવાનું. આમ તો મોટા વાહનો હોય ને બસ ને બાર પાર્ક કરવાનું. અમે 4 વ્હીલું અંદર લઈને જાશું. ચાલો અંદર જઈએ. શું છે હાલ દાદા ને હરણ જોવું છે ને તારે તો ઈ તો હોટલ છે. હાલ અહીંયા જો આડ્યું હરણ એનું મોઢું ખુલ્લું છે. જો ટિકિટ તો બતાય કેટલા રૂપિયાની લીધી? કેટલાની છે? બાણ મસ્ત છે. બતાય મને. કેટલા સરસ છે. 50 રૂપિયાની ટિકિટ છે. 4 વ્હીલ પાર્કિંગ લેવાનું. બાણ જો કેટલા મસ્ત. ક્યાં છે બાણ? અચ્છા હા એકદમ છે. ઈ થોડા બોલા જાય. બેટા સા ભાગી જાય એવા છે. અહીંથી જો બધે ફા વાગે એવા છે. એ આ બધા ABCD લેવી છે તારે? તારે લેવું છે? બોલ હેતાંશ નો એચ ગોતી દેતો આમાં એ જ તારે. તું એક લઈ લે ભાઈ. ઓફિસ ની ચાવી હાટું લઈ લે. છે અમારી પાસે કિચન લાટ પડ્યા છે અમારે. કુટુંબ નથી કિચન તો. આ ધ્યાનમાં આવે એવું છે. ખાલી આ પર્સ પર્સ મને કેમ ના આવે છે? હા. છે ને મસ્ત લેધર છે ને. શું છે? અરે વાહ બેસવાનું ક્યાં પણ આમાં? હે આમ તો ચાલો ભાઈ મેડમ આ લઈ જાઓ. આ નાગલીના પાપડા છે. આ પર્સ સોના 2. પછી દુકાન વાળા હા એનો ફોન આ 25 રૂપિયાનો. આનો ફોન આપી જો પેલા. અંદર છે. પેલા ફોન આપો અમારો પછી તમે પાપડ દેતો. લેવું નથી. ફોન આપી દે. ગૂગલ પે કરવાના છે. હેતા સી લેવી છે પેન્સિલ? હે અહીંયાથી તે આ ઢાંકણું કાઢવાનું. મોટી પેન્સિલ લેવી છે? હા કેટલા વાળી છે આ? મૂકી દે તો એ રિટર્ન માં લઈ લેવું. તે કોઈ અહીંયા છે જ નહીં. આ બધા જે વેચવું હોય તમારે. પાછળ ઓલી મોટી પેન હતી ને તાપતન વાળી લેવી અમને સ્વાદો પેલા જેવો નતો આવતો. પેલા બહુ મસ્ત આવતો. સાડી લેવાય. સાડું લેવો તો બળ્યો કોને લેવો છે? કોકને મારવા લેવો છે કોને? ભાઈ હવે હાલ ઈ લેવું પેન્સિલ. રિટર્ન માં ખાસ યાદ કરાવજે કારણ કે બધું ભૂલાઈ જાય. સાપુતારામાં અહીંયા ગિરાધોધમાં તે આ બધી વસ્તુ તમને હારી હારી અહીંયા વાસની જોવા ને ખરીદવા મળી જાય. મોટી પેન જોઈ મોટી પેન હા એ થોડીક પતલી છે. ઈ હારી તને પકડતા ફાવશે. હરણ જો કેટલા મસ્ત. હો હરણ અરે વાહ. જો આ બે હામું જોવે. આ બે હરણ વાડવા હે નહીં ઉપાડવું નથી. આમ નમ જો નહીં વગાડવું નથી. આવા તે કેટલા તોયડા ઓય આમાં જો કેડી રડી ગઈ એ આમાંથી હું લેવું તાર? અમાર ભાઈ નાની હતી ને કે થઈ ગઈ નાની જેવી જ મને આવતા વર્ષે આ મન ગ્રીન હતી કે ગઈ ગઈ. બોલ તારે હું લેવું છે તું ખાલી કહેજે. એ હતા જો મમ્મી પાસે અમે આવી દો ઉંમર પ્રમાણે શોખ છે. એ બધાને આ શોખ છે ને હેતાજ ને આ શોખ છે. ચોખ્ખું છે. અમાર ભાઈ પેલા હતું ને નાનું એવું આ તારી પાસે છે ને કાંઈ નહોતું ને એવું નથી. બધું તારું જો આ તો બહુ તોડ્યું. આ છે એક કોઈ વસ્તુ એવી નથી કે તારી પાસે ન હોય. પોપેડ છે બધી જ વસ્તુથી રમેલો છે. ગિરાધોધ ઓગસ્ટ મહિનામાં ને એના પછીના મહિનામાં તમારે આવવાનું થાય ને એટલે ગિરાધોધમાં તમને વ્હાઈટ પાણી જોવા મળશે. અને જો તમે સ્ટાર્ટિંગમાં અને તમારે સ્ટાર્ટિંગના મહિનામાં આવવાનું થાય ને તો તમને અહીંયા રેડ પાણી ચા જેવું પાણી જોવા મળે. પણ ધીમે ધીમે જેમ સમય થાય ને એમ થઈ જાય. વરસાદ નહીં સ્ટાર્ટિંગમાં તો ધોવાણ આવે ને એટલે બહુ લાલ પાણી હોય. અને પછીથી તમે જ્યારે આવો હવેથી ડિસેમ્બર સુધી ચા પાણી કહેવાય. અને હવે તમે જો એકદમ વ્હાઈટ અમારે સામે જ ગિરાધોધ છે. તમને બતાવું એ પહેલા આપણે અહીંયા પોઈગા ત્યાં આપણને ઘણા બધા સબસ્ક્રાઈબર મળી ગયા. ચિંતન ખોખર છે. ચિંતન ખોખર ઓલી બાઈ એમ કહી. એ આપણને ઓળખતા હતા. વિડીયા જોતા હોય
અહીંયા વ્યૂ પોઈન્ટ બનાવેલો છે, નીચે ઓલી બાજુ જવાય. જો ગિરાધોધનો લુક બતાવું. જો આ ધોધ હેતાંશ. આપણે જેવો જોરદાર ધોધ જોઈએ એવો ધોધ છે નહીં અત્યારે. પાણી આ વખતે વરસાદ જ ઓછા છે. નકર તો આ બધે કેટલું પાણી હોય. આખો પટ્ટો સાચો હોય. આખો મોટો પટ્ટો કેવું એ હેતાંશ, આમ જો દાદા અહીંયા કેવો ફોટો પડાવતા ખબર? કેવડો ધોધ પડતો ઈ ધોધ તો. દાદા કેવો ફોટો પડાવતા પેલા, કાકાને ખબર હશે, સામે પડાવ્યો તો આમ હાથ ઊંચો કરીને. હાલો પાડી દો. હા બોલ. ઓગો પર પડી ગયું કોનું કોગને પડી નું પર્સ પડી ગયું. જો રમેશ દાદા છે ને આપણા દાદા, એ સામે ઉડી ગયા હતા. આપણે નાવા નયા હતા હે ના, તો બીજી વસ્તુ એ ગાઈસ કે આ બંધ કરી દીધા. બાકી આ દાદર થી નીચે જવાતું અને ધોધ સુધી જઈ શકતા. હવે એ સિસ્ટમ બંધ કરી દીધી, નીચે કોઈ જવા જ ન દેતા, અહીંથી ફોટા પાડી લેવાના. ચાલો હવે આગળના પોઈન્ટ પાસે જઈએ છીએ. આવા અલગ અલગ પોઈન્ટ બનાવી દીધા છે અહીંયા. આ બધું ડેવલપ કર્યું, પેલા નહોતું. એમ આમ સાપુતારા દર વર્ષે આવી, પણ ગિરાધોધ પછી છે ને જૂનો થઈ ગયો, દર વખતે આવતા જ નહીં. આ વખતે કીધું કે વિઝિટ લઈએ સ્પેશિયલ, એટલે આ વખતે ગિરાધોધ આવ્યા. બાકી ગયા વર્ષે નહોતું હોવાનું. આ બધું નવું બનાવ્યું, નીચે જ આવવાનું બંધ કરી દીધું. અસલીમાં ધોધમાં છે ને તમે નીચે જાવ ને તો જ મજા આવે. ત્યાં ઝેણ ઉડતી હોય ને, આમાં જવા દે આની ઉપર હે પડવી ને, એટલે જવા માટે એટલે તો બંધ રાખ્યું. જો ઈ પડવી હતા જ. પડવી નહીં, ઉપર વયા જવી સીધા. હાલો હજી ઉપર ટાઈમ વાળા ધોધમાં પગી જવું આપણે. હાલો. હાલો ત્યાં જઈએ. અહીંયા આપણે કોઈ દિવસ નથી આવ્યા, પહેલા વહેલા આવીએ. બાકી કેમ કે અંદરથી નહીં આપણે પથ્થર પાસે જઈને સીધા ત્યાં વહી જતા. રસ્તો આ વખતે બંધ છે ચોમાસાને લીધે, એટલે આપણે આ રોડ પકડ્યો છે. ઉપર જવાનું છે, ધોધ ઉપર, અહીંયા નીચે નહીં. આખા ડાંગમાં કોઈ પોળામાં પોળો ધોધ હોય ને તો યા પછી ઊંચાઈ ઘણા છે અને બીજા ઘણા ધોધ છે, પણ આખા ડાંગમાં પોળો ધોધ હોય તો આ નાવા લાયક ધોધ નથી, બધા ધોધ નાવા લાયક છે. કાકા આમાં નાવા લાયક છે, પણ એ પાછળ આવે એક ત્યાં નથી. હા? ખેતર છે તે ઝાડુ ખેતર આ ખેતર જ છે ખેતર નહીં, અગર પોલીસ જો આવ્યા આ પાન આવે કેમ પોલીસ થઈ આવે? ગયો, અહીંયા હાલ બતાવો. અગર પોલીસ આવ્યા પોલીસ આવ્યા. હા પોલીસ આવે છે. જો હેતા શાક પાન આવે કેમ થઈ ગયા હોય ખબર છે? આમાં છે ને ઈયળ આવી હોય, ઈયળ ખાઈ જાય એટલે પાન આવા થઈ જાય. સામે જો આંબો ભાઈ બસ ખેતર છે, તરવા થાશી. પોલીસ વાળા આવ્યા. પોલીસ વાળા આવ્યા, જોજે. શું કહેવાનું એને? જય હિન્દ જય હિન્દ બોલો. એ કહેતા ને કેમ તેડો. જો આ ઉપરથી નજારો છે, એક તો ત્યાં છે અને આ ઉપર નદી. વ્યૂ પોઈન્ટમાં આ છેલ્લો ખૂણો છે, અહીંયાથી આ ધોધ દેખાય. પછી આ રસ્તે આગળ જઈને કદાચ નદી ઉપર જઈ શકાતું હોય તો કદાચ, કેમ કે ત્યાં કોઈ પબ્લિક છે નહીં. અને આ અમારું ગ્રુપ અહીંથી ફોટો પાડે છે બધા. આમ તો ગીરા ધોધ એક જ પેલા પ્રખ્યાત હતો, ડાંગના બીજા ધોધ હતા નહીં, કોઈ લાવ્યા નહોતા. પણ આ ઇન્ફ્લુએન્સર ને બધા ગોતીને લઈને આવ્યા ને, તે બીજા બધા બહુ ધોધ વધી ગયા ને હવે ડાંગમાં ઘણા ધોધ થઈ ગયા. હતા તો ખરા તે પણ ખબર નહોતી. આ બધું પેલા કોઈ દી ચાખ્યું ન હોય, આપણે નાના હોય ત્યારે ખાતા હોય, અત્યારે ખાવીને સ્વાદ બધો ચેન્જ. જે ઓરિજિનલ જે પહેલાનો સ્વાદ હતો ને સ્વાદ જ નથી. પણ આ તોય સારી આવે. આપણે ઓલી ખાવી ને ગ્રીન પેકેટમાં તો હાવ ખારી આવે. ઓલી કેટલી મસ્ત એકદમ પાવડર છે, મસ્ત આવે. આમાં ચટણી મરા નાખવા. બહુ ખારી. તો હેતાંશ તને ભાવે છે? એનો સ્વાદ તો ઈ જ રહેશે આવે. મને ભાવતું એને નથી ભાવતી બૂટ. બૂટ હમણાં નવું ટીકટ ગમે એ કે બૂટ બૂટ ગુડ ગુડ. બૂટ 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 કહે છે કે અમે કાકાને કહું ને બૂટ તો એમ કે તન બૂટ લેવા ચાલ લેજો લાય પેલા નાક સાફ કરી દઉં. લાવ તો એ ભાઈ તારા લગન થઈ જાય ચિંતા કે મમ્મી કે મારા લગન છે ને, એ કે મમ્મી કે મારે છે ને એ લગન ઈ કે હું કીધું તું કાંઈક વાત કરતા હતા. મારો બારવા ડેટા નહીં મને આપી મારો બાયો ડેટા બોલ દે. લગન નું કર્યું મારે ફાર્મમાં. અહીંયા મમ્મી કે બધા મંદિરે લગન કરે. મેં કીધું ઓન મેં લવ મેરેજ વાળા મંદિરે લગન. એ કે મારે મંદિરે લગન નથી કરવા, મારે ફાર્મમાં લગન કરો. તો બનાવી નાખું હું બાયો ડેટા તારો. ક્યાં લગન કરવાના છે? મંદિરે કે ફાર્મમાં? ફાર્મમાં લગન. બાયો ડેટા નથી બનાવો પણ ફાર્મમાં લગ્ન કરવા છે. ને ઓલું ગેરે વસ્તુ મૂકવાની હું મૂકવાનું? મૂકવાનું કરવાની વસ્તુ મને ગાડે વસ્તુ મને મૂકવાની એમાં દેશમાં ગળી વસ્તુ મૂકવાની સુગર વાળી લગન એના લગ્નમાં. બધી સુગર વાળી વસ્તુ બધી મૂકવાની, એટલે સ્વીટ મીઠાઈ ને એવું બધું એમ ને. પછી મંચુરિયન, ઢોસા, પાણીપુરી એવું કઈ? પૂરી પછી રોટલી દાળ શાક
પછી કેરી રસ કે રબડી જલેબી રબડી જલેબી જલેબી રબડી ના જલેબી સાસ અને ગળી વસ્તુ મંચુરિયન ને સૂપ ને હું કાંઈ નથી રાખું ભાઈ કેમ તીખું તીખું ન ભાવે ફાસ્ટ ફૂડ તો બધા બહુ ભાવે ને મોઢું જો કરે એમ નહીં આ તારી ઉંમરના આની નાની ઉંમરમાં એના લગ્નનું વિચારી લીધું ને એના મેનુય નક્કી કરી લીધું કોઈ છોકરા એવું કર્યું હોય આપણે કઈ નક્કી જ નહીં કરવું પડે બધું હેતન કરે મારા આ વસ્તુ રાખવાની છે ગીરા તો દુબા ઉપર તે તારા લગ્નનું મેનુ નક્કી કરી રાખ્યું રસ રાખવો છે કે મઠ્ઠો સાસ છાશ રાખવા જ છે લગ્નમાં સાસ રાખવાની છે મઠો રસ નથી રાખવાનો નમજો આ પપ્પા જો એનું ને એનું જો છોટી મુકારે એની હવે ચેનલ બની ગઈ છે પડી નહીં જાતા આ દીકરો બે રમેશ કોકર બ્લોગર ચિંતન કોકર બ્લોગર અમે બધા બોલવા વાળા અમે બધા સપોર્ટ કરવા કાકી કાકા કઈક જાય ના પાડો કઈ વિચાર નથી ને નિસર્ગનો નેચરમાં ખોવાઈ ગયા કાકા નિસર્ગનો આનંદ લઈશ એન્જિનમાં બહુ હેરાન થતો છે તે દાવાઈ ગયા છે હાલ તો ન્યા જઈ હાલ 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 હું કે છે હાલ તો કે નિસર્ગ માણું છું નિસર્ગ માણવા માટે આવતો એકાંત થાય કુદરતને ખોળે આ તો ખૂણો છે તો હારું જ છે કે નહીં સારામાં સારો વ્યૂ અહીંયા છે સોલાર મૂકી દીધું છે 2 સોલાર તો પડી ગયું હોય હા કોકનું પડી ગયું હોય ઈ છે ના ના આવી રીતના જ મૂકે આ વોશરૂમ છે રસ્તો જ નથી આવ પેક થઈ ગયું જો ખંડેર બની ગયું ધોધ જાય હા એ હેતા જો આ આવલું આવ્યું સીતાફળ જો જો કેટલા બધા છે એટલે જ સીતાફળનું ઝાડ છે હો. જો જો અહીંયા અહીંયા નીચે રહ્યા છે. જો સીતાફળ કાચા છે એટલે જ કાચા ને નાના નાના છે બહુ ફળ આવ્યો છે. હા પેલા હું ખાતો ને સીતાફળ મને પેટમાં વહી જતા બિયા હા પછી એ નીકળી જતા તને બહુ માંડ શીખવાડ્યું તે હતા સીતાફળ ખાતા દેશી કોકની જેની હોય લઈ જાજો આ શું છે ખબર હતા આ અહીંયા માથે નહીં ચડતો. ના ના કલ્ટી છે કલ્ટી કાદુ નહીં, પાડવાનું ઓલું છે કાદવ હા. ઓલું ટાયર ઉપર ચડાવે ને જો ને બધું ઈ જ ટ્રેક્ટરમાં છે. ચડાવીને ઈ પછી કાદુ કેદુનું પડ્યું છે ને એની ઉપર ખડ થઈ ગયું જો. આ છે ને ઓલું ટ્રેક્ટર એ ડંકી ડંકી એ ડંકી આવી આવ્યું લે હા સાપુતારા ડંકી મળી જાય આવશે હો પાણી. કરો કરો જીમ વાળા જીમ ના ના જનકથી થાહે ઓય, પાણી તો આવે છે. આને કરવા દે. એ તો છે. બહુ ઊંડા વહી ગયા છે. વજન છો આવશે વજન થયો ને નહીં, લાગે જ છે આવતું હોય એવું પાણી લાગે. નહીં, 2-4 વખત ધરમી તો આવી જાય પણ આ કોને ખબર. એ હા કર તું શરૂ રાખ ફોટો પાડ્યો ને કે ડંકી પાસે મસ્ત ફોટો આવશે. લે આ બાજુથી પાડો હેતાશને. હાય 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 આખી તારથી નથી હેતાશ આમ થતું પકડી રાખ, ડંકીનો ફોટો મસ્ત આવશે. હેતાંશે કર્યું તે છેલ્લે પાણી આવી ગયું એ ગંદુ પાણી છે થોડુંક જો વાંધુય નહીં જા ડોળું ડોળું પાણી છે પણ સ્ટાર્ટિંગમાં એવું આવે થોડીક વાર ધમો આવ્યું જો મોટું થાય ને લે હું ધમું આ જમીનમાંથી જ આવે છે જમીનમાં જ જાય બાજુમાં અહીંયા નદી છે કાંઈક મોટું થવું છે બસ શું જ ન પડે. કરો ફાસ કરો ફાસ કેટા કર ને કે બોલું. કેવાય શું કેવાય ટાંડર વીડી કાંડર માં શું કેવાય એને કાંડર નો કે કાંડર માં જો ને ઈ કવડે મધમાખી. હા, ઈ કાંડર હતું. ક્યાં ઈ બહુ કવડો. તું કેને પપ્પા અહીંયા તમે ક્યાં પણ બચે પગ મૂકો છો? ઈ ઉડી ગયું હોય અહીંયા થોડું રહ્યું. ઈ કવડે ત્યાં નજીક નો જવાય હતા સ્વીએ આ બાજુ અને અહીંયા લઈ લીધા કમરક તમને બહુ ભાવે. હા બહુ ભાવ કમરક નહીં તમરક કમરક આવે તો કાકા શું કહેવાય આને આને શું કહેવાય
કમરક કહેવાય ને? ખટુંબર કહેવાય. ખટુંબરા બીજા ઈ. મને ઓલી મોટી પેન લઈ દો. મોટી પેન લઈ દઉં બટા રસ્તામાં કેમ લઈ દઉં રે આવા દે દુકાન પેલા ખાઈ લેવી જો અલે એકલે સોરી ગાઈસ તમને મોઢામાં પાણી આવી જશે મોળા છે સોરી પાણી નહીં આવ્યું હોય તમને આ પણ પીળા નો લેવાય આ લેવાય 50 ની ડીશ. હજી અહીંયા આમ કમરક ખાતા હતા ને તે હેતન સામે પેન્સિલ લેવા વહી ગયો એને લેવી જ હતી પેન્સિલ હેતાન તું હમણાં એમ કહેતો હતો ને કે હું કાંઈ લેવા નથી જતો હું ખાલી જોવ જ છું જોવાય પેન્સિલ જોવાય નહીં પેન્સિલ પેન્સિલ લેવી હેતાન ચાવી પેન્સિલ ઈ નહીં. નો જાવ તૂટી જાય ખોટું ઓલું નથી કરવું. ઓલી લેવી છે મોટી પેન્સિલ એક લેવી છે બિચારાને આનથી મોટી પેન્સિલ આવે ઈ છે ને મોઢા પાસે અડી ગયું હોય ને તો 1 ફૂટની બટા વાગી જાય આ નો હાલે પ્લાસ્ટિક નો હોય ને ઈ લેવાય. ઓલી બાજુ છે અહીંયા નથી નહીં આપણે હેતાન કઈ લેવું જ નથી બટામાં દીકરો બહુ ડાયો આ શું છે એવું આવે. એ ટાઈમિંગ આ આટલું નીચું થાય ને આ જ્યાં ઉપર હોય મસાલો નીચે આવે. કલર તો નીચે આવે, જો નીચે નીચે. ત્યાં હું ટાઈમ પાસ કરવાનું ના ના સમય પેલા આમ જોતા સમય આ લોકો આમ કરી નાખતા પેલા આમ રાખતા હા પછી આમ કામ કરવું હોય ને તો આમ થઈ જાય આમ કેમ ટોપ સ્ટાર્ટ પેલા ઘડિયા નો એટલે આવું નીચે પડે ત્યાં સુધી એમ કરી મને તો નાખવાનું આજે ખબર પડ્યું ઓલમ કેમ ડબલ કામ થાય ગુડ જોક્સ એ હેતન છે ચાના કપ ના 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 અરે દાડ તૂટી જશે અચાનક મૂક દીધું હોય ને હાલ તને પેન્સિલ લઈ દો ઈ લેવી છે નહીં. તો આવું નાનું આવે ને એવું લેવું. એ વાત તારી તે પાસે તે બધું રમી લીધું છે કોઈ વસ્તુ નથી ખાલી એક પેન્સિલ બાકી છે. દીકરો કાંઈ ન લે. પેલા દાદા જો અંદર બનાવે બધી વસ્તુ જાતે બનાવે જો પાછળ બંદૂક ને એવું બનાવે છે ને આપણે લઈ લીધું છે ઓલી ખબર ઓલું સ્પીકર એ તો અમારા પ્રવાસની શરૂઆત થઈ છે ત્યાં હજી શોપિંગ કર્યું પેલું પ્લેસ લીધું છે ત્યાં આ બે ઠાકી ગયા ઉંમર થઈ ગઈ 50 પૂરા લાગતા નથી હો એમ જવાન તમે મારે 43. આ ઓલા હીરા જેવા લાગે આમ પપ્પાની જો સામે ફોટા પાડે ઈ નો ઠાકે જો કે અમાર ફેમિલીમાં કોઈ ઠાકે એવું હજી છે જ નહીં કે કેમ ફરવામાં ઠાકી જાય તોખીને જ એટલા ફરવાના શોખીન જ એટલા છે ક્યાંથી થાકે રોજ કે રોજ વયા જાય એવા છે આ શેરી વાળા ક્યાં થાકતાય નહીં હોય રોજ વયા જાય ફરવામાં ઠાક થોડો લાગે આ તો છે જિંદગી જોવો તમે આ કાસરી ખાવું આ હું મૂકવું એટલે વાંસની લાકડી વાસ મૂકેલો છે ભાઈ આનું કઈક બનાવ છે એનું ઓલું છે ને રાઉન્ડ વાળું રહ્યું એ બનાવે જા એ લાકડી આ ફૂલદાની આવી બનાવતા ના હશે ના અચ્છા આ આ બનાવે છે, જાઓ. ફૂલદાની હોય આ ફૂલદાની બનાવે છે એ હા લેવું છે એક હા સપના તારે લેવું છે હા હા કામ આવશે તારે એક સાપુતારામાં છે ને જેલી ચોકલેટ એ સારી મળે તો તમે આવતા હોય ને તો જો આ એક લેવાની આ જેલી ચોકલેટ અહીંયાની આ બહુ ફેમસ છે જો આ જેલી ચેરી પણ અમારે તો અત્યારે શરદી થઈ ગઈ છે એટલે અમારે મેળ નહીં આવે પણ અહીંયાની પ્રખ્યાત છે એક જ તમને કેટલી ખાલી. લીધી હું પૂછું છું ખાલી એક જ. એક મારે ખાવી છે બેટા મહેનત ખાધી આ હવે જો ગિરાદો આવ્યા તો અમને ભગવાને સામેથી દર્શન દીધા આમ જો ભાગશાળી હોય ને એને જ આ ઘંટા મારું દર્શન દે છે એ ફરવા આવ્યા છે ગલ્લો તો પડી ગઈ 50 પૈસાની ખોટ મિત્રો ચોકલેટ પડી ગઈ આપણે આવે છે ને પૂરી જાય. હું લેતા જેજવાલા કલર ના ઘરેથી ફરવા આવીને હારે લઈ જાય તમે રીલ કરતા છો વાયરલ ગાઈસ તો અહીંયા રસ્તામાં એક જગ્યાએ ઉભા રહ્યા છીએ રિસ્કી છે થોડુંક એટલે એમાં એવું છે અહીંથી અચાનક પાણી આવી જાય એમ કહે છે પણ એમાં એવું છે કે વાતાવરણ જોતા લાગતું જ નથી કે પાણી આવે આમે માછલી પકડવાની જાળ છે ઓટોમેટિક કામ કર્યા કરે ધંધો ચાલ્યા કરે જનક ધંધો ચાલ્યા કરે હાંજની રસોઈ થયા કરે આમાં એ હા બે ભાઈ ફોટો પડાવ્યો આવું ક્યારેક જ થાય અહીંયા ફોટો શૂટ શરૂ થઈ ગયું ત્યાંથી અહીંયા ફોટા પાડે છે ભાઈ અહીંથી અહીંયા ફોટા પાડે કાકા ત્યાં બેઠા એ ગીત ગાય કાંટો વાગ્યો ઓ રાજ રે વાવડીના પાણી ભરવા ગયા હતા પથ્થરમાં
કાકા મને લેટરમાં આખડી લખતા ગાગડિયાના પાણી ભરવા ગયા હતા. હા પણ એ આમાં ઝેરવેલું કટું બા મોકલતા હશે કે જાઓ પાણી ભરીને આવો. કેટલી ઊંડું છે. ઊંડું છે ઘણું, તરત જ ઊંડું છે. હા હાલો ત્યાં ખોટા પડી ગયા જઈએ. શું ગલી ગલી તરું એવું ઉતર કર્યો અડકામાં ગલી ગલી તરું તને મન ન થાય ફોટા પડાવવાનું બેટા? હે અને પાણીમાં નાવાનું મન. એવું મન થાય? હાલ આપણે બે જાવ કૂદકો મારવો છે હાલો હાલ હાલ એમાં તૈયાર જ હો કે તું. તને ઈ નથી ખબર આ ઊંડું કેટલું છે? જો 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 પડ્યો એ જો ઈયળ અહીંયા જો હવામાં ટીંગાય. જો રહી છે. હા એ કેમ હવા મોડે ઈ એવી જ હોય. પપ્પાનો ફેવરેટ પોઝ હો. ફેવરેટ કંઠી વાળા આ મને વાળ દેવા દે આ સી એટલા વૈયા જાય હાથમાં વરસાદ આવે તો મજા આવે ને જી. એ તાશ જો આવ્યા, લે આવ્યા જો આવ્યા લે. એ, અને એને ધક્કો મારતો તું બેસી જતા એ. તો અહીંયા વીએ યતાંશ. પાડી દે મમ્મી એ મોકલે હું દાદાને ફોટો પાડતા ઉપર તું અહીંયા વીએ આંટી બાજુ રેમાં યતાંશ સેવડી. વાંધો આખો કોનો આગો ગયો? એ એવું આલે આ સેવડી ખાવી હોય તો નાનો લેવા એટલે આગો જાય. ખાવી છે. વાસ છે વાસ બાંબુ છે બાંબુ કેવા હોય હાથ બેડા અને આપણે જોતા એ પહેલા એમાં એવું છે મારે કોટન છે ને એટલે હું મારું પલ્લેલું દેખાય બધાને જીન્સમાં ન દેખાય. એકચ્યુઅલી આ પથ્થર એમ નખાય નહીં, પણ આ નદી જ છે. અહીંયા પાણી ચાલુ જ હોય એટલે કદાચ આ ડૂબેલા જ હોય. પાણી અત્યારે ઓછું એ છે. ઓલો ફૂલ પડી ગયો તો સામે ક્યાં પડી ગયો? હાય બીવડાઈ દીધા. મેં તો તાજો પડ્યો. તાજો પડે તો હું એવો અવાજ કરું એ ગયા. ઓલા આગળ એક છોકરો નાય છે જો નાય. એનું ફેમિલી હા જો અહીંયા નાઈ છે. એ દાદા ક્યાં ગયા? જો ક્યાં જઈને બ્લોગ ઉતારે છે. જળ એ જ જીવન છે. જળમાં પ્રભુનો વાસ છે. તમે બધા લોકો અહીંયા સુધી વિડીયો જોવો તો વિડીયોને લાઈક એ કરી દેજો. ફરવાના વિડીયો પર વ્યૂ જાજા આવે જોવે તે ખાલી લાઈક ઘટે છે તો લાઈક કરી દેજો. વિડીયો ગમ્યો હોય ને તો જ કરજો, એવું નથી ફરજિયાત કરવાનું. હે બેટા અહીં ઓલા બધા નીચે જવું છે? નથી ગુફા ત્યાં નીચે જ દેખાય છે. આવ્યા નથી અહીંયા ઉપર નથી નીકળતી, પણ ઈ ત્યાંથી જાય ને તો રોડ ની ઓલી બાજુ નીકળતું એમ? એવું હોય. અને આ જો લીલી લીલી વાડી અને સામેનો ડુંગર છે ને ઈ સાપુતારા. આ પેલા રાઇડિંગ કરે છે જો બધા. પવન છે આજે સારું છે. અને હા હવે અમે અહીંથી જઈએ છીએ વનવાસો રિસોર્ટમાં, પણ એ આવતીકાલના વ્લોગમાં તમને જોવા મળશે. અત્યારે અમે અહીંયા ઉભા રહ્યા છીએ. પપ્પાની ગાડી થોડીક પાછળ છે એટલે એ ગાડી બીજી આવે પછી અહીંથી આગળ જશું. અને આવતીકાલનો વ્લોગ જોવાનું ખાસ ભૂલાય નહીં. અને ત્યાં સુધી તમે છે ને સાપુતારાની અમારી એન્જોય જોઈ હોય ને તો બાજુનો વ્લોગ સજેસ્ટ કરું છું. સાપુતારાનો વ્લોગ છે, ખાસ જોજો, ભૂલાય નહીં. બાકી આવતીકાલે સવારે 9 વાગે પાછા મળીશું. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.